મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાણી છે ત્યારે હાલ ભારત દેશને અનેક રીતે આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે હાલ આજ રોજ સવારે પેટ્રોલ અને ડીઝલમાં જે 3 રૂપિયાનો છે તે ભાવ વધારો આવ્યો છે। હાલ 1 લીટર પેટ્રોલનો જૂનો ભાવ 94.31 રૂપિયા હતો, તે હવે નવો ભાવ 97.29 રૂપિયા થયો છે આજે। અને ડીઝલના પ્રતિ લીટરના ભાવમાં 3.9 પૈસા રૂપિયાનો છે તે વધારો થયો છે। હાલ ડીઝલના જૂના ભાવ હતા તે 89.99 રૂપિયા હતા, જે હવે 93.8 રૂપિયા થયા છે। લોકોને પણ આ જે મોંઘવારીનો માર છે અને આર્થિક ફટકો છે તે પડી રહ્યો છે। હાલ અહીં પેટ્રોલ પુરાવા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। આ આપનું નામ? ધર્મરાજ પરમાર। આજે પેટ્રોલમાં ભાવ વધારો આવ્યો છે, શું કહેશો તેને લઈને? યુદ્ધ થયું એમાં કોઈ સરકારે શું કરે વિચાર્યો, એની પાસે ન આવતું હોય તો યુદ્ધના લીધે પેટ્રોલના ભાવમાં વધારો થયો। બિનજરૂરી ઉપયોગ ટાળવો બને એટલો, બીજું તો શું કરી શકી। આર્થિક ફટકો કેટલો પડશે, કારણ કે આ જીવન જરૂરિયાત રોજિંદી વસ્તુ, શું કહેશો? એ તો 10-15 રૂપિયાનો વધારો થયો। મને 25 લીટર પેટ્રોલ વાપરતા હોય તો 250 રૂપિયાનો વધારો થયો, એમાં શું હવે? એ તો એટલાનો દિવસનો નાસ્તો થઈ જાય। લોકોને શું કહેશો કે બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ, શું કહેશો? બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ, બધી સિટી બસનો એનો ઉપયોગ કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ બને શકે તો। જે લોકોએ જે પેટ્રોલ અને ડીઝલનો જે બિનજરૂરી ઉપયોગ છે તે પણ ટાળવો જોઈએ। હાલ અહીં આપણી સાથે બીજા અન્ય લોકો પણ છે, વિદ્યાર્થીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। આપકા ક્યાં નામ है? प्रथम झाला। तो आज पेट्रोल और डीजल का भाव बढ़ा है, उसके बारे में क्या कहेंगे आप? वॉर की सिचुएशन की वजह से प्राइस बढ़े हैं, वो तो है। एंड गवर्नमेंट को पहले थोड़ा सा प्रिकॉशंस ले लेने चाहिए थे, अभी थोड़ा लेट कर रहे हैं प्रिकॉशंस अभी। तो वॉर के हिसाब से प्राइस तो बढ़ेंगे, वो तो है ही। अब उसमें कॉन्सिक्वेंसेस तो फेस करने पड़ेंगे। किस वजह से भाव ज़्यादा हुआ है, क्या कहेंगे इसके बारे में? स्ट्रेट ऑफ हॉर्मुज है, वो खुल नहीं रहा है, ईरान खुल नहीं रहा है, तो इसके लिए प्राइस तो बढ़ेंगे। लोगों को क्या मैसेज देंगे आप? लोगों को मैसेज यही कि जितना हो सके, जैसे मोदी जी ने कहा है कि जितना हो सके उतना कम यूज़ करें, पब्लिक ट्रांसपोर्ट यूज़ करें। मैं खुद एक्टिवा लेके आया हूँ, बट लेकिन सब करें। एंड बस यही सब है। જે લોકો પણ કહી રહ્યા છે કે જે પેટ્રોલનો જે બિનજરૂરી ઉપયોગ છે તે ટાળવો જોઈએ અને લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો છે તે વધુ ઉપયોગ કરવો જોઈએ। જે આ ભાવ વધારો આવ્યો છે તેને લઈને જે મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તેને લઈને આ પેટ્રોલમાં અને ડીઝલમાં ભાવ વધારો આવ્યો છે। ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે જે લોકોએ બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે તેને ટાળવો જોઈએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ।